સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં દરેક બાળકને ઘરનો પ્રેમ અને હૂંફ મળે, ભલે પછી એમના પોતાના માતા-પિતા એમની સાથે ન હોય. આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ સરસ યોજના પાલક માતા-પિતા યોજના વિશે વાત કરવાના છીએ. આ યોજના બસ આ જ સપનાને સાકાર કરવામાં મદદ કરે છે. તો સવાલ એ છે કે આપણે એવું તો શું કરી શકીએ કે દરેક બાળકને એક પ્રેમાળ પરિવારમાં મોટા થવાનો મોકો મળે? આ ખરેખર એક મોટો સવાલ છે અને એનો જવાબ કોઈ મોટી સંસ્થામાં નહીં પણ એક ઘરમાં, એક પરિવારમાં છુપાયેલો છે. આ યોજના બસ એ જ જવાબ શોધવાનો એક પ્રામાણિક પ્રયાસ છે. ચાલો આના વિશે આપણે થોડું ઊંડાણમાં સમજીએ. તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં બાળકની સાચી જરૂરિયાત શું છે એ સમજીશું. પછી આ યોજના શું છે એનો પરિચય મેળવીશું. એ પણ જોઈશું કે આ યોજના માટે કોણ પાત્ર છે, એમાં આર્થિક સહાય કેટલી મળે છે, અને હા, અરજી કરવાની પ્રોસેસ શું છે. અને છેલ્લે બધી જ મુખ્ય વાતો પર એક નજર નાખીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. બાળકની જરૂરિયાત શું છે? જુઓ, ઘણા બધા સંશોધનો અને અનુભવો એક જ વાત કહે છે કે બાળકનો જે સાચો વિકાસ છે ને એ કોઈ સંસ્થાની ચાર દિવાલો વચ્ચે નથી થતો. એ તો થાય છે એક પરિવારના પ્રેમ અને હૂંફવાળા માહોલમાં. અને બસ આ જ વિચાર આખી યોજનાનો પાયો છે. ધ્યેય એકદમ સ્પષ્ટ છે. બાળકોને ખાલી સગવડો નથી આપવી, એમને એક પરિવાર આપવો છે. એટલે જ તો ગુજરાત સરકારે આ પહેલ કરી છે, જેથી કોઈ પણ બાળક ઘરના પ્રેમ અને સલામતીથી વંચિત ન રહી જાય, કેમ કે આ જ તો એમના સારા ભવિષ્યનો પાયો છે. તો આ જે મોટો પડકાર છે એનો સામનો કરવા માટે સરકારે એક નક્કર ઉપાય શોધી કાઢ્યો, અને એ ઉપાય છે પાલક માતા-પિતા યોજના. હવે મનમાં સવાલ થાય કે આ પાલક માતા-પિતા યોજના છે શું? જુઓ, એકદમ સરળ ભાષામાં સમજીએ. આ ગુજરાત સરકારની એક એવી કલ્યાણકારી યોજના છે જે એવા પરિવારોને આર્થિક રીતે મદદ કરે છે જેઓ અનાથ કે નિરાધાર બાળકોને પોતાના ઘરમાં રાખીને એક પરિવાર તરીકે ઉછેરવા માંગતા હોય. ચાલો ફટાફટ આ યોજનાની અમુક મુખ્ય વાતો પર નજર કરી લઈએ. યોજનાનું નામ તો આપણે જાણીએ છીએ, પાલક માતા-પિતા યોજના. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ચલાવે છે. આનો લાભ કોને મળે? તો કે 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોને. અને સૌથી અગત્યની વાત, દર મહિને 3000 રૂપિયાની સહાય મળે છે. વેબસાઇટ પણ આપેલી છે જેની પરથી બધી માહિતી અને અરજી કરી શકાય. ઓકે, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ભાઈ આ યોજનાનો લાભ ખરેખર કોને મળી શકે, કોણ આના માટે અરજી કરી શકે. ચાલો એની પાત્રતાના જે નિયમો છે એને બરાબર સમજી લઈએ. મુખ્યત્વે બે અલગ અલગ પરિસ્થિતિઓમાં આ યોજના લાગુ પડે છે. પહેલી પરિસ્થિતિ, એવા બાળકો જેમણે દુર્ભાગ્યવશ પોતાના માતા અને પિતા બંને ગુમાવી દીધા હોય. અને બીજી પરિસ્થિતિ, એવા બાળકો કે જેમના પિતાનું અવસાન થયું હોય અને પછી એમની માતાએ બીજે લગ્ન કરી લીધા હોય. આ બંને કેસમાં હેતુ એ જ છે કે બાળકને એક સ્થિર પારિવારિક વાતાવરણ મળે. પેલી બે મુખ્ય પરિસ્થિતિઓ સિવાય પણ અમુક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. જેમ કે બાળકની ઉંમર 0 થી 18 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. બીજું, અને આ ખાસ ધ્યાન રાખજો, બાળકનું નામ કોઈ શાળામાં કે પછી આંગણવાડીમાં લખાવેલું હોવું જોઈએ, એટલે કે એ ભણતું હોવું જોઈએ. અને ત્રીજું, જે પરિવાર બાળકનો ઉછેર કરી રહ્યો છે, એટલે કે પાલક પરિવાર, એમની વાર્ષિક આવક જો ગ્રામીણ વિસ્તાર હોય તો 27,000 રૂપિયાથી અને શહેરી વિસ્તાર હોય તો 36,000 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. ચાલો હવે વાત કરીએ પૈસાની, એટલે કે આર્થિક સહાયની. આ યોજનામાં ખરેખર કેટલી મદદ મળે છે અને એ મદદ કેવી રીતે કામ કરે છે એને જરા સમજીએ. તો આ યોજના હેઠળ દર મહિને દરેક બાળક માટે પૂરા 3,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. હવે આ રકમ ભલે નાની લાગે પણ બાળકના સારા પોષણ, એના શિક્ષણ અને બીજી નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે એક બહુ મોટો સહારો બની શકે છે. પણ એક મિનિટ, આ સહાય ક્યાં સુધી મળે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. જુઓ, જ્યાં સુધી બાળક 18 વર્ષનું ન થાય અને એનું ભણવાનું ચાલુ રહે ત્યાં સુધી આ મદદ મળતી રહે છે. પણ જે દિવસે બાળક 18 વર્ષનું થઈ જાય અથવા તો એ ભણવાનું અધવચ્ચેથી છોડી દે એ દિવસથી આ સહાય બંધ થઈ જાય છે. આના પરથી સરકારનો હેતુ એકદમ સ્પષ્ટ છે, શિક્ષણને પ્રોત્સાહન આપવાનું. બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ, અરજી કરવી કઈ રીતે? જો કોઈ આ યોજના માટે યોગ્ય હોય
તો એમને શું કરવું પડશે? ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલો અને સહેલો રસ્તો છે ઓનલાઈન અરજી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સરકારની વેબસાઇટ esamajikkalyan.gov.gujarat.in એના પર જવાનું. ત્યાં પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું, પછી પોતાના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું. અંદર જશો એટલે પાલક માતા-પિતા યોજનાનો ઓપ્શન દેખાશે, એને સિલેક્ટ કરો. પછી બસ ફોર્મમાં બધી સાચી વિગતો ભરો, જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરો અને છેલ્લે સબમિટ બટન દબાવી દો. બસ કામ પૂરું. હવે માની લો કે કોઈના વિસ્તારમાં ઓનલાઈન સુવિધા નથી અથવા એ ફાવતી નથી તો પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ઓફલાઈન અરજીનો વિકલ્પ પણ ખુલ્લો છે. એના માટે શું કરવાનું? તો કે પોતાના જિલ્લાની જે સમાજ સુરક્ષા કચેરી હોય ત્યાં જવાનું. ત્યાંથી આ યોજનાનું ફોર્મ લઈ લેવાનું. એને વ્યવસ્થિત ભરીને બધા ડોક્યુમેન્ટ સાથે જોડીને પાછું એ જ ઓફિસમાં જમા કરાવી દેવાનું. ભલે ઓનલાઈન અરજી કરો કે ઓફલાઈન, અમુક ડોક્યુમેન્ટ્સ તો જોઈશે જ. તો કયા કયા કાગળો તૈયાર રાખવાના? ચાલો એનું લિસ્ટ બનાવીએ. સૌથી પહેલાં બાળકનો જન્મનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. પછી જો માતા-પિતા હયાત ન હોય તો એમના મરણના દાખલા. અને જો માતાએ પુનઃલગ્ન કર્યા હોય તો એનો પુરાવો. આ સિવાય રહેઠાણનો પુરાવો અને બેંક ખાતાની પાસબુકની કોપી, જેથી સહાય સીધી ખાતામાં જમા થઈ શકે. લિસ્ટ હજી પત્યું નથી. આની સાથે સાથે બાળક અને પાલક માતા-પિતા બંનેના આધાર કાર્ડ જોઈશે. અને હા, પેલી બે સૌથી જરૂરી વસ્તુઓ ભૂલતા નહીં. બાળક શાળા કે આંગણવાડીમાં ભણે છેનો પુરાવો અને પાલક પરિવારની આવકનો દાખલો. આટલા ડોક્યુમેન્ટ્સ હશે એટલે અરજી સરળતાથી થઈ જશે. તો અત્યાર સુધી આપણે ઘણી બધી વાતો કરી. ચાલો એકદમ ટૂંકમાં બધી જ મુખ્ય વાતોને ફરીથી યાદ કરી લઈએ, જેથી કંઈ પણ ભૂલાઈ ન જાય. તો 4 મુખ્ય વાતો જે ખાસ યાદ રાખવાની છે. નંબર 1, દર મહિને 3000 રૂપિયાની સહાય. નંબર 2, આ યોજના અનાથ બાળકો અથવા જેમના પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય એમના માટે છે. નંબર 3, આ સહાય જોઈતી હોય તો બાળકનું ભણવાનું ચાલુ હોવું ફરજિયાત છે. અને નંબર 4, અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. એકદમ સિમ્પલ. અને અંતે બસ એક નાનકડો વિચાર. આ જે માહિતી આપણને મળી, શું એને કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાથી કોઈ એક બાળકની જિંદગી બદલાઈ શકે છે? જરા વિચારજો. આભાર.